આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ હાલેલુયા. આજે આપણે ગીત શાસ્ત્રતીના 94મા અધ્યાયના 19મા વચનના આધારે આજના સંદેશને આપણે શીખવાના છે. આજના સંદેશને આપણે 2 ભાગમાં શીખવાના છે. આજના ભાગમાં આપણે 6 મહત્વના મુદ્દા શીખવાના છે અને પછીના ભાગમાં આપણે એનો જવાબ શીખીશું કે શું છે એનો જવાબ. સૌથી પહેલાં આપણે ગીત શાસ્ત્ર તેનો 94મા અધ્યાય અને તેના 19મા વચનને આપણે વાંચીએ. દરેક વ્યક્તિ તમારા બાઇબલમાં જુઓ. ગીત શાસ્ત્ર તેના 94મા અધ્યાયના 19મા વચનમાં આ વચન આ પ્રમાણે કહે છે, મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. તાળી પાડીએ વચનને માટે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આ વચન તમને મને બહુ જ લાગુ પડે છે, પરંતુ આ વચનમાં 2 ભાગ છે અને બંને ભાગને આપણે અલગ અલગ સંદેશ દ્વારા શીખવાનો પ્રયત્ન કરીશું. આજના ભાગની અંદર આપણે જે શીખવાના છે એ છે મારી ચિંતાઓ. મારી ચિંતાઓ પહેલો ભાગ છે મારી ચિંતાઓ અને બીજો ભાગ છે તારા દિલાસાઓ. મારું શું છે? ચિંતાઓ. અને ઈશ્વરનું શું છે? દિલાસાઓ, આશ્વાસન, હિંમત, પ્રોત્સાહન, બાંહેધરી, વચન. તો આજનો જે સંદેશનું જે શીર્ષક છે એ શીર્ષક આ પ્રમાણે છે, મારી ચિંતાઓ અને તારા દિલાસાઓ. મારી ચિંતાઓ અને તારા દિલાસાઓ. તો આજના નીતિ વચન તેનો 12મો અધ્યાય 25મું વચનમાં બીજા પ્રકારની ચિંતાનું વર્ણન લખેલું છે. પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે. આ બીજી જે ચિંતા છે, પહેલી ચિંતા હતી માલ મિલકતની, ભૌતિક વાનાની, અને બીજી ચિંતા છે મનની ચિંતા. ઇટ ઇઝ મેન્ટલ વરીઝ યા મેન્ટલ એન્ઝાઇટી. માનસિક રોગ જ છે આ ચિંતા ને. બાઇબલ પણ એ પુરવાર કરે છે કે માનસિક રોગ છે. ચિંતાના અતિરેકને કારણે માણસ વાંકો વળી જાય છે. શરીરથી નહીં, મનથી હારી જાય છે. વાંકો વળવાનો મતલબ થાય છે શરણાગત સ્વીકારી લે છે. વાંકો વળવાનો મતલબ થાય છે ઝૂકી જાય છે, નમી જાય છે, હવે આગળ નહીં વધી શકે. પ્રસંગોને કારણે, પરિસ્થિતિને કારણે માણસ વાંકો વળી જાય છે. મનની ચિંતા. બીજી કઈ ચિંતા છે? બધા બોલો. મનની ચિંતા. મનની ચિંતા એ મોટો મનોરોગ છે. ઇટ ઇઝ એ વેરી ટેરિફિક સાયકોલોજીકલ ડિઝીઝ. એ બહુ જ ખતરનાક મનોરોગ છે. કેમ કે મનની ચિંતાથી માણસ જલ્દી ઉભરતો નથી. માણસનું મન ઝૂકી જાય છે, માણસનું મન કમજોર થઈ જાય છે, વાંકો વળી જાય છે, કોઈ આધાર ઉહારો નથી રહેતો એની પાસે. અને જો તમે માલ મિલકતની ચિંતા કરવાનું બંધ કર્યું છે અને મનની ચિંતા છે, તો આ સંદેશમાં તમારે આગળ વધવું પડશે. મનની ચિંતા. ઘણા બધા લોકો અહીંયા બેઠેલા છે જે લોકો મને ઓફલાઈન સાંભળે છે અને જેઓ મને ઓનલાઈન સાંભળે છે. એવા લોકોને પ્રભુના સેવક તરીકે કહેવા માગું છું કે શું મનની ચિંતાથી તમે વાંકા વળી ગયા છો? તો તમારે પ્રભુના વચનો પર ધ્યાન આપવાની જરૂર છે. આજના સંદેશનું શીર્ષક છે મારી ચિંતાઓ અને તારા દિલાસાઓ. પહેલા ભાગમાં આપણે આપણી ચિંતાઓ વિશે વિચાર વિમર્શ કરીશું. યુ આર એ બ્રોકન હાર્ટેડ. તમે મનથી તૂટી ગયેલા છો, તો તમારે આ સંદેશમાં આગળ વધવું પડશે. ભલો અચ્છા પહેલવાન માણસ પણ મનની ચિંતાને સહન નથી કરી શકતો, કે મન છે ને એ બહુ નાજુક બાબત છે. તમારા શરીર, મન અને આત્માને વિચલિત કરી દે છે. તમે કમજોર થઈ જાઓ છો. માનસિક રીતે જે લોકો વિચલિત છે, માનસિક રીતે તણાવમાં છે, એ લોકો ના તો સારી રીતે ઊંઘી શકે છે, ના સારી રીતે ભોજન કરી શકે છે, ના સારી રીતે કામ ધંધો કરી શકે છે, ના સારી રીતે નોકરી યા અભ્યાસ કરી શકે છે. કેમ કે જીવનમાં બધી જ જગ્યા પર તેઓ પછડાટ ખાઈ જાય છે. દારૂના રવાડે ચડી જાય છે, વ્યસનના રવાડે ચડી જાય છે, અને અમુક લોકો મનની ચિંતાનો સામનો નથી કરી શકતા, ઝૂકી જાય છે, આત્મહત્યા કરી લે છે. તેવા લોકોએ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. મનની ચિંતા વિશે બાઇબલ તમને શું શીખાડે છે? ગીત શાસ્ત્ર તેનો 40મો અધ્યાય અને 16 અને 17 વચન વાંચે. ગીત શાસ્ત્ર તેનો 40મો અધ્યાય અને 16 અને 17 વચન વાંચે. જે સગળા તને શોધે છે તેઓ તારાથી હર્ષ પામો તથા આનંદ કરો. તાળી પાડી આપણે હાલેલુયા. જો તમે મનની ચિંતાથી વાંકા વળી ગયા છો,
જો તમે એન્ઝાયટીનો સામનો કરી રહ્યા છો, જો તમે મેનિયાક બની ગયા છો, પરિસ્થિતિથી તમે ડરી રહ્યા છો, જો તમારા જીવનમાં અચેતન મનની અંદર નાઇટમેર એટલે કે દુઃસ્વપ્નનો શિકાર બની રહ્યા છો, જો તમે મનોરોગી થયા છો, જો તમે નિરાશ અને હતાશ છો, જો તમને રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી, જો તમને બેચેની રહે છે, જો તમને એકલા એકલા રહેવાનું ગમે છે, જો તમે દારૂના વ્યસનમાં છો અને જો તમને આત્મહત્યાના વિચાર આવે છે, તો આ વચન પર ધ્યાન આપો. વચન કહે છે ગીત શાસ્ત્ર 40મો અધ્યાય 16મું વચન, જે સગળા તને શોધે છે તેઓ તારાથી હર્ષ પામો તથા આનંદ કરો. આનંદ અને હર્ષ જેમનો જતો રહ્યો છે એવા લોકો આ વચન પર ધ્યાન આપવાની જરૂર છે. સત્ય પરમેશ્વરની ખોજ કરવાની જરૂર છે. સત્ય પરમેશ્વરની પાસે આવવાની જરૂર છે, કેમ કે તે તમને મનનો હર્ષ અને મનનો આનંદ આપવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. કેટલી અદ્ભુત બાબત છે. ઇટ ઇઝ સો ગ્રેટ થિંગ. કેટલી અદ્ભુત બાબત છે, કેટલી અદ્ભુત બાબત છે કે પરમેશ્વર તમારા દુઃખિત મનની અંદર, વિચલિત મનની અંદર હર્ષ અને પછી આનંદ. હર્ષ એટલે બહુ હાઈ લેવલનો આનંદ, અને આનંદ એટલે આપણી ઈચ્છિત વસ્તુ આપણને જ્યારે મળી જાય છે ને તેને આપણે આનંદ કહીએ છીએ. જ્યારે આપણે કલ્પના ન કરીએ એવી બાબત જ્યારે આપણને મળે છે ને ત્યારે આપણે હર્ષોલ્લાસિત થઈ જઈએ છીએ, આનંદથી ઉભરાઈ જઈએ છીએ. આજે દુઃખિત મનના લોકો, નિરાશ મનના લોકો, ચિંતાથી દબાયેલા લોકોને હું પ્રભુના સેવક તરીકે કહેવા માંગુ છું, પરમેશ્વરની પાસે આવો. તે તમારા દુઃખિત મનને હર્ષ અને આનંદથી ભરવા માંગે છે. એટલું જ નહીં, મનની જ વાત નથી કરતો બાઇબલ. બાઇબલ કહે છે જેઓ તારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો કે યહોવા મોટો મનાવો. તાળી પાડી આપણે હાલેલુયા. ન ફક્ત તમારા મનની ચિંતાની વાત કરે છે, મનની વાત કરે છે, પણ તમારા આત્માની પણ વાત કરે છે. એક તો મનથી તમને પ્રફુલ્લિત કરવા માંગે છે અને આત્માથી તમને ભરપૂર કરવા માંગે છે અને તમને તારણના હકદાર બનાવવા માંગે છે. પણ શરત એટલી છે કે તમારે પરમેશ્વરની પાસે, પ્રભુ ઈશ્વરની પાસે આવવું પડશે. તાળી પાડી આપણે હાલેલુયા. જો તમે મનથી તૂટી ગયા છો, ઇફ યુ આર બ્રોકન હાર્ટેડ, યુ મસ્ટ કમ ટુ જીસસ ક્રાઇસ્ટ. જો તમે તૂટેલા મનના છો તો તમારે પ્રભુ ઈસુ પાસે આવવાની જરૂર છે. કેમ કે પ્રભુ ઈસુએ માથી 11મા અધ્યાયના 28મા વચનમાં કહ્યું છે, વિતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. તાળી પાડી આપણે હાલેલુયા. હા, તમે કોઈ આર્થિક દેવામાં છો, હા કદાચ તમે ભવિષ્યની ચિંતામાં છો, હા કદાચ તમને બાળકો નથી, હા કદાચ તમારા લગ્ન નથી થયા, હા કદાચ તમને નોકરી નથી મળી, હા કદાચ તમે કોઈક ને કોઈ જીવનના કોઈક ને કોઈ પ્રશ્નોથી જૂજી રહ્યા છો, તો પ્રભુ ઈસુ પાસે આવો. એ તમને આ હર્ષોલ્લાસિત કરવા માંગે છે, તમને આનંદિત કરવા માંગે છે. એટલું જ નહીં, તૂટેલા મન લોકોને પ્રભુ તેની પાસે બોલાવે છે ને તેમને તારણ આપવા માંગે છે. બાઇબલમાં લખ્યું છે 34મા અધ્યાયના, આપણે વચન મને યાદ આવ્યું છે તો આપણે લખી લઈએ, વાંચી લઈએ. 34મા અધ્યાય ગીત શાસ્ત્ર 18મા વચનમાં લખ્યું છે, આશા ભંગ થયેલાની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ જ અર્થમાં આ વચન પણ તમને મને કહે છે કે જેઓનું આશા ભંગ થઈ ગઈ છે, મનથી વિચલિત છે, દુઃખિત છે, એવા લોકોની પાસે કોઈ માણસ હોય કે ન હોય, કોઈ વ્યક્તિ હોય કે નહીં, તમારા મિત્ર હોય કે નહીં, તમારા સગા હોય કે નહીં, તમારા પતિ યા પત્ની હોય કે નહીં, તમારા બાળકો હોય કે નહીં, વાંધો નહીં, પણ પરમેશ્વર તમારી સાથે છે. ગોડ ઇઝ વિથ યુ. તમારી સાથે છે ઈશ્વર. અને બાઇબલ કહે છે નમ્ર આત્માવાળાને તે શું આપે છે? તારણ પણ આપે છે. આજે તમને આનંદની પણ જરૂર છે, હર્ષની પણ જરૂર છે, તારણની પણ જરૂર છે, ખુશીની પણ જરૂર છે, શાંતિની પણ જરૂર છે. પ્રભુ ઈસુ તમને આપવા માંગે છે. બાહો ફેલાવીને તમને બોલાવે છે કે વૈતરું કરનારાઓ તથા બહારથી લેતાલો, તમે સગળા મારી પાસે આવો, હું તમને વિશ્રામો, શાંતિ, આનંદ, ખુશી અને તારણ આપીશ. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. આપણે આપણા વચનમાં જઈએ, જે આપણે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. 40મો અધ્યાય ગીત શાસ્ત્ર 16મા વચને વાંચ્યું, 17મા વચને વાંચે. તમારી દર્દ ભરી દાસ્તાન અહીં લખેલી છે, તમારી વાસ્તવિકતાનું વર્ણન અહીં લખેલું છે. પરંતુ હું દીન તથા દરિદ્ર છું. હા, હું બહુ લાચાર થઈ ગયો છું. ક્યાંયથી મને મદદ નથી મળી, કોઈ મને સપોર્ટ નથી કરતું, કોઈ મને પ્રેમ નથી કરતું, કોઈ મારી સાથે સહાનુભૂતિની વાત નથી કરતું. હું દીન તથા દરિદ્રી છું. આર્થિક રીતે દરિદ્રી થઈ ગયો છું, દીન એટલે ગંભીર થઈ ગયો છું, નમ્ર થઈ ગયો છું. કાંઈ નથી મારી પાસે, કોઈ નથી મને મદદ કરતું. હું દીન તથા દરિદ્રી છું. તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી, પરમેશ્વર તમારી ચિંતા કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. કેમ કે તમારી ચિંતા તમારા મનને વાંકો વાળી દે છે. તમારી પાસે આ નથી, તે નથી, અભાવની અંદર તમારા પર દુષ્પ્રભાવ પડી જાય છે, માનસિકતાનો, મેન્ટાલિટીનો, અને તમે દુષ્પ્રભાવ હેઠળ, એન્ઝાયટી હેઠળ, ચિંતા હેઠળ, બોજા હેઠળ અને અનિદ્રાના મનોરોગ હેઠળ તમે દબાઈ જાઓ છો. પણ પરમેશ્વર તમારી ચિંતા કરે છે. આપણો સંદેશ છે ચિંતા.
મારી ચિંતાઓ. પણ પરમેશ્વર તમારા વિશે ચિંતા કરે છે એનું શું? તમને પ્રભુ મરવા નહીં દેશે, તમને પ્રભુ દુઃખી નહીં થવા દેશે. પ્રભુ તમારી પરીક્ષા ભલે કરી છે, તમે હાલ જે સ્થિતિમાં છો ને કંઈ વાંધો નહીં, ઈશ્વર તમને ત્યાંથી ઉઠાડવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એક વ્યક્તિ ગધેડા શોધવા માટે ગયો હતો. એને ખબર પણ ન હતી કે તે જ્યારે જશે ત્યારે એના ગધેડા તો ઘરે પહોંચી ગયેલા હશે, પણ એ રાજા બનીને જશે, અભિષેક થઈને જશે, પવિત્ર આત્મા પામેલો જશે. કલ્પના પણ સાઉલે કરી નહોતી. વાલા ભાઈ બહેનો, તમે પણ કલ્પના નથી કરી. આજે તમે દુઃખી છો, લાચાર છો, અહીં ત્યાં ભટકી રહ્યા છો, નાશવંત બાબતોની શોધમાં લાગેલા છો, પણ ઈશ્વર તમારો અભિષેક કરવા માંગે છે. ઈશ્વર તમને રાજા જેવું ઉત્તમ જીવન આપવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હું ને તમે તો ભિખારીની જેમ અહીંથી ભટકીએ છીએ, ચિંતામાં, વ્યસનમાં દબાઈ જઈએ છીએ અને ખોટા કામમાં જતા રહીએ છીએ અને ઘણા વખત આત્મહત્યા કરવાનો વિચાર કરીએ છીએ. અરે પરમેશ્વરે તો તમારા માટે કેટલા અદ્ભુત આયોજનો કર્યા છે, કેટલી અદ્ભુત ઈચ્છા છે પરમેશ્વર. એને કોઈ જાતિ સાથે, ધર્મ સાથે, કાસ્ટ સાથે, રંગ સાથે, દેશ સાથે લેવા દેવા નથી. તમે એનું પ્રિય સંતાન છો. તાળી પાડી આપણે હાલેલુયા. હા, તમે તો કહો છો, પરંતુ હું દીન તથા દરિદ્રી છું તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા પરમેશ્વર, તું મારો સહાય કરી તથા છોડાવનાર છે. આજે કબૂલાત કરવાની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે બધાએ બોલવાની જરૂર છે કે હે મારા પરમેશ્વર, તું મારો સહાયકારી તથા છોડાવનાર છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને આગળ પ્રાર્થનાના શબ્દો કહે છે, અંગીકારની સાથે પ્રાર્થનાનો શબ્દ કહે છે, તું હવે વિલંબ ન કર. પ્રભુ તું મારી પાસે આવી જા. હું પણ તારી પાસે દોડતો આવું છું, તું પણ મારી પાસે આવી જા. ગીત શાસ્ત્ર 46માં અધ્યાયના પહેલું વચન એટલા માટે આપણે વાંચીએ, પરમેશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટ સમયે તે હાજરા હજૂર મદદગાર છે. ઓન ધ સ્પોટ તરત જ તે આપણો મદદગાર બની જાય છે. એને રાહ નથી જોવી પડતી કે હું આવીશ, બહાના નથી કરતો. ઓન ધ સ્પોટ એ તરત જ તમારી મદદ આવી જશે. પણ પહેલી શરત એ છે કે તમારે પ્રભુ ઈસુ પાસે આવવું પડશે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે અત્યાર સુધી બે મહત્વના મુદ્દા જોયા. પહેલો મુદ્દો જોયો માલ મિલકતની ચિંતા, અને બીજો મુદ્દો જોયો આપણે મનની ચિંતા. પણ મનની ચિંતામાં પરમેશ્વર તમારા માટે જબરજસ્ત કાર્ય કરવા માંગે છે. આગળ આપણે ત્રીજી ચિંતા વિશે જોઈએ. યર્મિયાનું પુસ્તક તેનો 30મો અધ્યાય, યર્મિયાનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 17મું વચન તમારા માટે હું વાંચવા માંગુ છું. આજે મોટા ભાગના લોકોની આ ત્રીજી ચિંતા બહુ ગંભીર ચિંતા છે. જેમ પહેલા માલ મિલકતની, ભૌતિક વાનાઓની ચિંતા, બીજી ચિંતા મનની ચિંતા, પણ ત્રીજી ચિંતા પણ તમારી ને મારી છે. આ ત્રીજી ચિંતા હરેક મનુષ્યને છે. અને આ કઈ પ્રકારની ચિંતા છે તે આપણે જોઈએ. યર્મિયા 30મો અધ્યાય 17મું વચન કહે છે, કેમ કે હું તને આરોગ્ય આપીશ ને તારા ઘા રૂજવીશ, એવું યહોવા કહે છે. શેની ચિંતા છે વ્યક્તિને? આરોગ્ય લક્ષી ચિંતા, સ્વાસ્થ્ય સંબંધી ચિંતા. ત્રીજી જે ચિંતા છે તમારી ને મારી, એ સ્વાસ્થ્ય સંબંધી ચિંતા છે. કઈ ચિંતા બોલો? સ્વાસ્થ્ય સંબંધી, આરોગ્ય લક્ષી આપણી ચિંતાઓ છે. રોજ ઉઠીને માંદગી, તાવ, બીમારી, સમસ્યા, કેન્સર, ડાયાબિટીસ, અલ્સર અને ટીબી અને ભયંકર એવા રોગો આવી રહ્યા છે. કોરોના અને હવે એક્સ નામનો રોગ આવી રહ્યો છે, જેનું કોઈ વર્ણન ન કરી શકે. એટલે એક્સ એવા ભયંકર રોગ આવી રહ્યા છે, અને એવા રોગોથી માણસ દવાઓ, ઈલાજો કરીને એ રોગમાંથી નીકળવાની કોશિશમાં મરી જાય છે. દેવાદાર થાય, જમીન વેચવી પડે છે, ગાડી વેચી દેવી પડે છે, દેવું કરવું પડે છે, પણ કંઈ થતું નથી. ત્રીજી જે ચિંતા છે ને મનુષ્ય જીવનની, એ છે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા. હરેક આ દુનિયામાં રહેતો હરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરે છે. પૌષ્ટિક ખોરાક લે છે, કસરત કરે છે, કંઈક પ્રકારની વિટામિન્સની ગોળીઓ લે છે, લગાતાર કંઈક ને કંઈક પ્રકારની આયુર્વેદિક ગોળી લે છે. લગાતાર એ પોતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરે છે, એટલે કે આ શરીર સ્વસ્થ રહે એવી ચિંતા કરે છે. માઇકલ જેક્સન નામનો જે ડાન્સર હતો, એણે પોતાના શરીરની એટલી બધી ચિંતા કરી, એના સ્વાસ્થ્યની એટલી બધી ચિંતાઓ કરી કે એણે કેટલા પ્રકારના ઓપરેશનો કરાવ્યા, અને એકદમ નિગ્રો કાળો હતો, એમાંથી પોતાને પ્લાસ્ટિક સર્જરી દ્વારા એણે ગોરો બનાવી દીધો, અને પોતે 150 વર્ષ જીવવાની અપેક્ષા રાખતો હતો. અને એ વ્યક્તિ 50 વર્ષ પણ જીવી નહીં શક્યો. ગંભીર રીતે એનું મૃત્યુ થયું, અને ગંભીર પણ કહેવાય અને ગેબી એટલે રહસ્યમય પણ મૃત્યુ થયું. જે માણસની પાસે ડૉક્ટરોની ફોજ લાગેલી હતી, પલ એને ટ્રીટમેન્ટ મળતી હતી, એ માણસનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જે પોતે જુવાન રહેવા માગતો હતો, જે પોતે તંદુરસ્ત રહેવા માગતો હતો, જે પોતે ખૂબસૂરત રહેવા માગતો હતો, એ વ્યક્તિનું અકાળે મૃત્યુ થઈ ગયું. એવું જ હું ને તમે છે. શરીરને લગાતાર સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, શરીરને લગાતાર તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા છે, સારી દવાઓ અને સારી ઈલાજો કરીએ છીએ. આ
શરીરની ચિંતા છે, આરોગ્યલક્ષી ચિંતા છે. પણ પ્રભુ તમને એમાં બાંહેધરી આપે છે કે હું તને આરોગ્ય આપીશ. તારું આરોગ્ય તું નહીં સાચવી શકે. તું એક દિવસે ઘરડો થશે, એક દિવસે બીમાર થઈ જશે, એક દિવસે મરી જશે, પણ હું તને આરોગ્ય આપીશ ને તારા ઘા રૂજવીશ. તાળી પાડી આપણે હાલેલુયા. ચાહે તે તમે પહેલાં માનસિક ઘાની વાત લખી બીજા મુદ્દામાં, હવે ત્રીજા નંબરમાં શારીરિક ઘાની પણ વાત લખી છે. વુન્ડ્સ. પ્રભુ તમારા ઘાને રૂઝવવા માંગે છે. He wants to heal your wounds. એ તમારા ઘાને રૂઝવવા માંગે છે. કોઈ મલમ પટ્ટી કરે કે નહીં કરે, કોઈ દવા ઈલાજ કરે કે નહીં કરે, પણ ઈશ્વર તમને બીમારીના બિછાના પરથી ઊભા કરવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. જે પ્રભુએ 4 દિવસથી મરેલા લાજરસને જીવતો કર્યો, જે પ્રભુએ યાઈરની દીકરીને જીવતી કરી, જે પ્રભુએ એક જુવાન વિધવાના એકને એક દીકરાને જીવતો કર્યો, જે પ્રભુએ મને મરણમાંથી સજીવન કર્યો, એ જ પ્રભુ તમને બાંહેધરી આપે છે કે હું તને આરોગ્ય આપીશ, હું તારા ઘા રૂજવીશ. તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વર તમને આરોગ્ય આપવા માંગે છે અને પરમેશ્વર તમારા ઘાને રૂઝવવા માંગે છે. એને તમારી માનસિક ચિંતા પણ છે, એને તમારી આત્મિક ચિંતા પણ છે, આપણે જોઈ ગયા તારે છે, અને એને તમારી શારીરિક ચિંતા પણ છે. તાળી પાડી આપણે હાલેલુયા. 3 પ્રકારની ચિંતાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, તો 3 પ્રકારની ચિંતાઓથી મુક્ત કરવા માટે પ્રભુ તૈયાર છે. એ તમને બાંહેધરી આપે છે. યસ, આઈ વિલ હીલ યુ, આઈ વિલ હીલ યોર વુન્ડ્સ. હું તારા ઘાને રૂજવીશ. કેટલો અદ્ભુત બાંહેધરી આપે. કોઈ ડૉક્ટર નથી કહેતો, ખુદ પ્રભુ કહે છે, જે પોતે કાલ્વરીના ક્રૂસ પર હાથ અને પગમાં ખીલા ઠોકવામાં આવ્યા અને ઘા હતા, જેની કોખની અંદર ભાલો ગોચવામાં આવ્યો હતો અને એમાંથી પાણીને લોહી નીકળ્યું હતું, જે પરમેશ્વર શારીરિક રૂપમાં ઘાયલ થયો હતો, અને જ્યારે પુનરુત્થાન પામ્યો ત્યારે એના એ હાથના અને એના કોખમાં વેહમાં થોમાએ આંગળી પણ નાખીને જોઈ, અને એ પરમેશ્વર એ પ્રભુ એવી સ્થિતિમાં પણ પુનરુત્થાન પામ્યા. તો તમને ને મને શું શારીરિક તંદુરસ્તી નહીં આપી શકે? હા, આપી શકે છે. આપણા પ્રભુ ઈશ્વરને માટે જોરદાર તાળી પાડી આપે. ચોથા પ્રકારની ચિંતા વિશે આપણે જોઈએ. માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય 25 થી આગળ વચન વાંચીએ. ઝડપથી આપણે વચન વાંચીએ, ચોથો મુદ્દો સમજીએ. કુલ્લે આપણે 6 મુદ્દાઓ શીખવાના છે. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કેમ કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કેમ કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર લુગડા કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને 1 હાથ ભર વધારી શકે છે? અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો પરમેશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે એ સગળાવાના વિધર્મીઓ શોધે છે. કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે, પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. તાળી પાડી આપણે હાલેલુયા. હા, આજે તમે ચિંતામાં છો. ચોથા પ્રકારની જે ચિંતા છે, જીવન નિર્વાહની ચિંતા. અને દુનિયાનો હરેક વ્યક્તિ, ચાહે ધનાઢ્ય વ્યક્તિ કેમ ન હોય, કે ચાહે ફૂટપાથ પર રહેતો વ્યક્તિ કેમ ન હોય, આ ચોથા નંબરની ચિંતાથી હરેક વ્યક્તિ પરેશાન છે. જીવન નિર્વાહ, રોટી, કપડાં, મકાન, જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, એની ચિંતામાં માણસ લાગેલો છે. શું કરીશું? આવતીકાલે કેવી રીતે ખાવાનું ખાઈશું? આવતીકાલે કયા કપડાં પહેરીશું? કેવી રીતે આપણે ગુજરાન ચલાવીશું? જીવન નિર્વાહ અને ગુજરાન ચલાવવા માટે લગાતાર લોકો સંઘર્ષ કરી રહ્યા છે, લગાતાર મહેનત કર્યા છે, પસીનો પાડી રહ્યા છે, ઓવરટાઈમ કરી રહ્યા છે, કંઈ કેટલીક ગુલામી કરી રહ્યા છે, વૈથરું કરી રહ્યા છે. આ ચોથા નંબરની ચિંતા છે. પણ બાઇબલ શું કહે છે? પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે બધા વાના તમને આપવામાં આવશે. એટલું નહીં, પણ પરમેશ્વરનું વચન શું કહે છે? તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. તમારી ચિંતા જે છે ને ઈશ્વરને વધારે ખબર છે. એટલે કપડાં લત્તા માટે, ઘર બાર માટે, કે આ બધી બાબતો માટે આપણે માનસિક રીતે ચિંતા કરીએ છીએ, માનવીય વિચારધારા પ્રમાણે, ધારાધોરણ ચિંતા કરીએ છીએ, કંઈ વાંધો નહીં. પણ વાલા ભાઈ, ઈશ્વરને શોધવાનો સમય છે. જે રીતે સાઉલ પોતાના પિતાની પાસે પાછો ગયો, જે રીતે
ઉડાવ દીકરો પોતાના પિતાની પાસે પાછો ગયો, એ જ રીતે મારે ને તમારે આપણા પરમેશ્વરની પાસે પાછા આવવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. માંથી લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 22મું વચન વાંચે. માંથી લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 22મું વચન લખે, કાંટાના જાળામાં જે બી વાવેલું તે કાંટાના જાળામાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે. પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણને તેના વચનને શોધવાનો સમય છે. પરમેશ્વરના વચનને તમારા જીવનમાં કામ કરો, વચનને સાંભળો, સમજો, વિશ્વાસ કરો. પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. 5મી ચિંતા, તમને 5મી ચિંતા કઈ છે? આપણે 6 ચિંતાઓ શીખવાના છે. 5મી ચિંતા છે માંથી લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને એના 17 થી 22 વચન આપણે વાંચીએ. આ પણ ઘણા લોકોની ચિંતા છે. આપ જે 5મી ચિંતા છે એ પણ ઘણા બધા લોકોની મહત્વની ચિંતા બની ગઈ છે. કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છો, લડાઈ ઝઘડા લગાતાર ચાલી રહ્યા છે, ચિંતાથી ભરેલી છે તમારી સ્થિતિ. પણ ધ્યાન આપો, આ 5મી ચિંતા કઈ છે? 5મી ચિંતા છે માનવ જાતની, અને એ છે માંથી લખેલી સુવાર્તા 10મો અધ્યાય 17 થી આગળ વચન વાંચું છું. અને તમે માણસોથી સાવધાન રહો. આજે માણસ છે, આપણે પહેલું જ આપણે વચન જોયેલું, તેમાં આપણે જોયેલું પહેલા સમય 9મા અધ્યાયમાં કે આપણે માણસ છે, અને માણસ છે એટલે જ આ તકલીફ છે. કઈ તકલીફ છે? માણસને પશુથી ડર નથી, માણસને અન્ય બાબતથી ડર નથી, માણસને માણસથી ડર છે. કેમ કે એક માણસ બીજા માણસને ફાડી ખાવા માટે આવી રહ્યો છે. તમારા સગા, તમારા મિત્રો, તમારા પડોશી તમને ફાડી ખાવા માટે આવે છે, તમારા વિષયમાં બુરું બોલવાની કોશિશ કરી રહ્યા છે, લગાતાર બુરું બોલે છે. એટલે પછી પ્રભુનું વચન કહે છે કે તમે માણસોથી સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાને સોંપશે. કોર્ટ કચેરીનું મેટર ચાલી રહ્યું છે, જમીનનું મેટર, સંપત્તિનું મેટર, આનું મેટર, તેનું લગાતાર તમે કોર્ટ કચેરીના ધક્કા ખાય. ઘણા બધા લોકો એવા હશે જે ઓનલાઈન ઓફલાઈન સાંભળી રહ્યા છે, એમના જીવનની અંદર આ પણ એક ચિંતાનો વિષય છે કે લગાતાર એમના જ લોકો, એમના જ ભાઈ બંધુઓ, એમના જ મિત્ર મંડળ, એમના જ પડોશીઓ, એમના જ સગા કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે. એક માણસ બીજા માણસની સાથે ધોકાધડી કરે છે, એક માણસ બીજા માણસને તકલીફ આપે છે, એક માણસ બીજા માણસ પર દોષારોપણ કરે છે, એક માણસ બીજા માણસ પર કોર્ટમાં કેસ કરી દે છે, પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવે છે. આપણે દિન દરિદ્ર તરીકે માથું નમાવીને પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડે છે, માથું નમાવીને કોર્ટમાં જવું પડે છે. આપણે કંઈ જ નથી કરી શકતા. વકીલોને પૈસા આપીને લોકો જૂઠાનું સાચું ને સાચાનું જૂઠું કરી નાખે છે. ને આ સંસાર છે, આ દુનિયા છે, આ માણસોની નબળાઈ છે. અને આગળ લખ્યું છે, વચન શું કહે છે? અને તમે માણસોથી સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાને સોંપશે ને તેઓના સભાસ્થાનોમાં તમને કોરડા મારશે, તમને સજા થાય છે. તમારી સાથે લોકો યા તો ભૌતિક કોરડા મારે છે, યા તો શબ્દોના ચાબખા મારે છે, તમારા વિરુદ્ધમાં ગાળાગાળી કરે છે, તમારી વિરુદ્ધમાં બોલચાલ કરે છે. તમે સાંભળો છો, તમે અંદરથી તૂટી જાઓ છો, સહેમી જાઓ છો. કોરડા મારે છે, યા તો કોર્ટ કચેરીમાં તમને ઘસીટે છે, યા તો રોજના ઝઘડા કરીને કાનમાં તમને એમના ગાળો સંભળાય છે, એમના ઠપકાઓ સંભળાય છે, એમના કોડા વીંઝાય છે. 18મું વચન કહે છે, અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારી રીતે તમે હાકમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. સચ્ચાઈના ધોરણે જ્યારે તમે ચાલો છો, લોકો તમને બ્લેમ કરશે, પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો. આજનો સંદેશ કયો છે? મારી ચિંતા. અહીંયા પણ ચિંતા, હરે શબ્દોમાં ચિંતા આવશે. ચિંતા છે લોકોના બુરાઈની, લોકોના ઠપકાની, લોકોની ગાળોની, લોકોના આળ આરોપની, દોષની. આ જ છે આપણી ચિંતા. ઘણા બધા લોકો ચિંતામાં છે. પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો, કેમ કે અમે સી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે જ ઘડીએ તમને અપાશે. કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મારી નંખાવાને સોંપી દેશે, ને છોકરા બાપની સામે ઉઠીને તેઓને મારી નંખાવશે. આ પારિવારિક ચિંતાઓ છે, ઘરની ચિંતાઓ છે, માણસોને લગતી માણસોની ચિંતા છે. આ ચિંતાઓમાં હું ને તમે છે. આપણા બાળકો પ્રભુ પાસે નથી આવતા, આપણા દીકરાઓ વંટી ગયા છે. આપણે કહીએ છીએ ચાલો ચાલો, કોઈ આવતું નથી. આ ઘરમાં પણ કલેશ છે, ઘરમાં પણ બધા પ્રશ્નો છે. એક વ્યક્તિ આવતો હોય, એના પત્ની ના આવતી હોય, અથવા પત્ની આવતી હોય, પતિ ના આવતો હોય, તો એ પણ એમને ચિંતા છે. કેમ કે એક માણસ એકબીજાના મનથી મેળ નથી ખાતું. પત્ની કહે ચાલો ચર્ચમાં જઈએ, પ્રભુ પાસે જઈએ, ના ના તું પેલો કહે કે તું જ જ્યાં કર ભાઈ, મારે તો દારૂ પીવાનું. મન મેળ નથી થતું. આ છે મનુષ્યને લગતી મનુષ્યની ચિંતા. આગળ વચનમાં છે 22મું, અને મારા નામને સારું સહુ તમારો દ્વેષ કરશે.
આ માણસ છે ભાઈ, માણસની પ્રકૃતિ છે, આ દુનિયા છે, આવું જ ચાલવાનું. સૌ તમારો દ્વેષ કરશે તો પણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે. તાળી પાડી આપણે હાલેલુયા. અહીંયા મનુષ્યની વિરુદ્ધ છે, પણ જે તમને વરદાન મળે છે, જે તમને આશીર્વાદ મળે છે ને, એ ખાલી 2 પૈસાનો ધન દોલતનો નહીં, તમને તારણનો આશીર્વાદ મળે છે. મારા લીધે એટલે કે પ્રભુ ઈશ્વરને લીધે ભલે નિંદા થતી હોય કંઈ વાંધો નહીં, પણ તમને જે મળે છે ને એ સૌથી ઉત્તમ બાબત મળે છે. એ શું છે? તારણ છે. તાળી પાડી આપણે હાલેલુયા. છઠ્ઠો મુદ્દો શીખીને આજના સંદેશને આપણે સમાપ્ત કરીએ. માર્ક લખેલી સુવાર્તા 4 અધ્યાય 35 થી 41 વચન વાંચીને છઠ્ઠા પ્રકારની જે ચિંતા છે એના વિષયમાં આપણે વિચાર કરીએ. અને તે દહાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ. અને લોકને મૂકીને તે હતો એમને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. તમે કહેશો કે આ તો અમને લાગુ નથી પડતું, પણ તમને વધારે લાગુ પડે છે. જે 5 બાબતો હતી ને એ તો કદાચ જે પ્રભુ પર વિશ્વાસ નથી કરતા એમને પણ લાગુ પડે છે, પણ તમે વિશ્વાસુ લોકો કાન દઈને સાંભળો. આ છઠ્ઠો મુદ્દો ખાસ વિશ્વાસુ લોકો માટે છે. એટલે તમે આ છઠ્ઠો મુદ્દો ચૂકી ગયા, અફસોસ છે તમને, કેમ કે 5 બાબતો તો હરેક કોમન મેનને લાગુ પડે છે, પણ છઠ્ઠી બાબત ખાસ વિશ્વાસુ લોકોને લાગુ પડે છે. અને એટલા માટે માર્ક 4 અધ્યાય 35 થી આગળ વચન વાંચ્યું. તે દાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પહેલે પાર જઈએ. અને લોકને મૂકીને તે હતો એમને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. અને પવનનું મોટું તોફાન થયું ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. એક વિશ્વાસી વ્યક્તિ તરીકે તમારા જીવનમાં તોફાન આવી શકે છે, તમારા જીવનમાં વિવાદ આવી શકે છે, તમારા જીવનમાં પ્રશ્ન આવી શકે છે. અને હજી આગળ જોઈએ, હજી ક્લાઇમેક્સ જોઈએ, આપણે પરાકાષ્ઠા જોઈએ. અને ડબુસાએ ઓશીક પર માથું ટેકવીને તે ઊંઘતો હતો. અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કંઈ ચિંતા નથી? છઠ્ઠો મુદ્દો ખાસ વિશ્વાસુ લોકો માટે છે. જ્યારે સમુદ્રમાં તોફાન આવ્યું, મોટા ભાગના લોકો માછીમાર હતા, સમુદ્ર ઉછળતો હતો, પાણી હોડીમાં ભરાતું હતું, પ્રભુ ઈસુ ઊંઘેલા હતા, બિલકુલ શાંત સ્થિતિમાં હતા. ઊંઘેલા મતલબ શાંત સ્થિતિમાં, કંઈ ઘોર નસકોરા બોલાવતા નહીં હશે, પણ શાંત સ્થિતિમાં હતા. કેમ કે ડોલા થતા હોય તો કોઈ માણસ ઊંઘે નહીં, પણ કહેવાનો ભાવાર્થ શાંત સ્થિતિમાં હતા, એમને ચિંતા નહોતી. એ જ રીતે વાલા ભાઈનો એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે તમે એવું માનો છો કે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, પ્રભુ ઈસુ મારી સાથે છે. અને જરાક કંઈ તકલીફ આવી જાય છે, તમે શું કરો છો? પ્રભુ તને ચિંતા નથી, હું તો દર રવિવારે દેવળમાં જાઉં છું, દર બુધવારે દેવળમાં જાઉં છું, દર શુક્રવારે ઉપવાસ કરું છું, તને ચિંતા નથી. આ તમારો ચિંતા છે, તમારી ચિંતા છે વિશ્વાસુ લોકોની. પ્રભુ તમારી સાથે છે, તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો. અને જ્યારે કંઈક આવી પડે છે ત્યારે તમે તરત દોષ આપવા લાગો છો. જ્યારે મને કેન્સર થઈ ગયું હતું, જ્યારે હું છેલ્લા શ્વાસ લેતો હતો, ત્યારે પ્રભુને કીધું હતું, પ્રભુ કંઈ વાંધો નહીં, મરી જવા ને તોય તારી જ પાસે આવો, મને તો કંઈ ખોટ લાગવાની નથી, ખોટ તને લાગવાની છે. આ બધા લોકોને સંદેશો કોણ આપશે? ખોટ તને લાગવાની, મને તો કંઈ ખોટ નથી લાગવાની, મરી જાઉં તોય તારી જ પાસે આવવાનું, મને કોઈ નુકસાન નથી. મને ચિંતા જ નહોતી કે હું મરી જાઉં. મારા પત્ની, બાળકો અને મારી મમ્મી, એમની વાત અલગ હતી, પણ બાકી પ્રભુ મરી જાઉં તો બી કંઈ મરવાનું તો છે જ, તો કંઈ હમણાં લઈ લે, મને વાંધો નથી. અને એટલે મૃત્યુમાંથી પણ સજીવન થઈ ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. પણ હું ને તમે માનવીય ધારાધોરણ પ્રમાણે એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે જ્યારે કંઈ દુઃખ સંકટ આવી પડે ત્યારે પ્રભુને કહે, પ્રભુ તું જોતો નથી, પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતો, આટલા બધા ઉપવાસ કરું છું, દર રવિવારે દેવળમાં મારા પર જ કેમ, મારા પર જ કેમ, મારા પર જ કેમ, એવું આપણે લાગે છે. અને આ પણ એક પ્રકારની આધ્યાત્મિક અને માનસિક ચિંતા છે, અને ખાસ વિશ્વાસુ લોકોને લાગુ પડે છે. બહુ ધ્યાનથી સાંભળજો. અને ડબુસાએ ઓશીકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો, અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કંઈ ચિંતા નથી? અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો ને મહા શાંતિ થાય. જ્યાં મહા ચિંતા હતી ને ત્યાં મહા શાંતિ થઈ ગઈ. તાળી પાડી આપણે હાલેલુયા. એક વિશ્વાસુ વ્યક્તિની પણ આ જ પરિસ્થિતિ છે. જ્યારે તમે શારીરિક, માનસિક અથવા આર્થિક યા કંઈક સ્વાસ્થ્ય સંબંધી તમને ચિંતા થાય, જ્યારે લોકો તમારી વિરુદ્ધમાં બોલે, અથવા તમને ધન દોલતની ચિંતા, 5 પ્રકારની ચિંતાઓથી તમે ગ્રસિત થાવ, ત્યારે તમે છઠ્ઠી ચિંતા થઈ જાય છે, અને એ છે કે પ્રભુ હું તારી સાથે છું, તું મારી સાથે, તો બી મને કેમ આવું? વિશ્વાસની પરીક્ષા પણ પ્રભુ લે છે. અયુબની પરીક્ષા લીધી અને ધીરજ રાખી, અને મિત્રોને સારું પ્રાર્થના કરી, વિશ્વાસયોગ્ય બની રહ્યો, બમણું પ્રાપ્ત કર્યું. અને તાળી પાડી આપણે હાલેલુયા.
એના એક નહીં 10 સંતાનો, 7 દીકરા અને 3 દીકરીઓ મરી ગઈ, છતાં એણે પ્રભુને માટે એક પણ ગલત શબ્દ નહીં આપ્યો. ચિંતા તો એને પણ હતી, પણ એણે ચિંતાને ચિતા બનવા નહીં દીધી. ચિંતાની આગમાં ભળબળ બળી નહીં ગયો, વિશ્વાસમાં મજબૂત રહ્યો. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે અંતિમ વચન વાંચીએ 40 અને 41 વચન. અને તેણે કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજી વિશ્વાસ નથી? ચિંતા છે ને એટલે વિશ્વાસ કમજોર થઈ જાય છે. ચિંતા વધી જાય છે ને એટલે વિશ્વાસ ડામાડોળ થઈ જાય છે. હોળી ડામાડોળ નહોતી, એમનું મન અને એમનો આત્મા અને એમનો વિશ્વાસ ડામાડોળ હતો. એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે તમે જુઓ કે તમારા ને મારા માટે કેટલું લાગુ પડે છે. જરા પણ દુઃખ સંકટ આવે ને ત્યારે આપણે હાલી જઈએ છીએ, ડોલી જઈએ છીએ. આપણને એમ લાગે પ્રભુ ઊંઘ્યા કરે છે કે મારું કંઈ ધ્યાન નથી આપતો, કાંઈ નથી કરતો, મારી ચિંતા નથી કરતો. પણ પ્રભુને વધારે ચિંતા છે. પ્રભુ ઊભા થયા અને શિષ્યોને કંઈ નથી કીધું, પણ સમુદ્ર અને પવનને કીધું અને શાંત થઈ. અને તેણે તેને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજી વિશ્વાસ નથી? અને તેઓ બહુ બીધા તથા મહોમાય બોલ્યા કે આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે. જો પવન અને સમુદ્ર પ્રભુ ઈસુનું માનતો હોય ને તો આજના વચન દ્વારા તમારે પ્રભુ ઈસુનું પણ માનવું જોઈએ. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. આજે તમે લાખો રૂપિયા, કરોડો રૂપિયાના દેવામાં છો. આજે બેંકના હપ્તાઓ નથી ભરી શકતા, બેંકમાંથી નોટિસો આવી રહી છે અને લોકો તમારી વિરુદ્ધમાં છે, લોકો તમને ગાળો દઈ રહ્યા છે, લોકોથી તમારે છુપાવવું પડે છે. કાંઈ વાંધો નહીં, પ્રભુએ તમને શોધી કાઢ્યા છે, પ્રભુએ તમારો હાથ પકડ્યો છે. પ્રભુ તમને ડૂબવા નહીં દેશે. આ ભવસાગરની અંદર આ શિષ્યોને મહા તોફાનની અંદર ડૂબવા નહીં દીધા, બધાને બચાવી લીધા. એ જ રીતે વાલા બેન, હું અને તમે આ કલીસિયાના મંડળીની હોળીમાં છે, પ્રભુને તમારી ને મારી સાથે છે. એ તમને ડૂબવા નહીં દેશે. તમારા વિશ્વાસને મજબૂત બનાવી લો. આજના સંદેશને માટે પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં જોરદાર તાળી પાડી પ્રભુને મહિમા આપી. હાલેલુયા.